પણ જો દાન ન હોય તો દાતા ક્યાંથી આવે? કોઈ દાતા બન્યો ક્યારે કે એની પાસે કંઈક દાન આપવાનું કંઈક હોય તો દાતા બને. હવે કૃષ્ણ ન હોય તો મહાપ્રભુજી દાન ન હોય તો મહાપ્રભુજી દાતા કેવી રીતે બને? આ એની મહત્તા છે કે દાનની. આ ઘણા એમ કે મહાપ્રભુજી ઠાકોરજી કરતા મોટા. ગુરુ ગોવિંદ દોયું થડે કિને લાગુ પાય, બલહારી ગુરુ કી જીને ગોવિંદ દિયો દિખાય. આવી જ આપણી સાખી બોલતા હોઈએ છીએ. એમાં પણ એમ કીધું છે કે બે ઠાકોરજીને મહાપ્રભુજી કે ગુરુ અને ભગવાન સામે ઉભા હોય, ગુરુ પ્રત્યેનો એ ભાવ પ્રકટ કરે છે કે ગુરુ ગોવિંદ દોવું થડે કિને લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી જીને ગોવિંદ દિયો દિખાય. આ તો આપની બલિહારી છે કે આ ગોવિંદ અમે ક્યાં ઓળખતા હતા, આપે ઓળખાવી દીધા, એટલે આપને અમે મોટા ગણીએ છીએ. ગોવિંદને ઓળખાવ્યા એટલે મહત્તા કોના લીધે મહત્તા થઈ ગુરુની? કે ગોવિંદ થકી ગુરુની મહત્તા છે કે આપે ઓળખાવ્યા આ ગોવિંદને એટલે આપ મહાન છો. આપે ગોવિંદને ન ઓળખાવ્યા હોત તો આપે પોતાને જ પગ પૂજાવ્યા હોત તો આપની મહત્તા નથી. આપે ઠાકોરજી પધરાવ્યા, સેવાનો રીત બતાવી, કૃષ્ણ સર્વસ્વ છે, કૃષ્ણની સેવા કરો એટલે આપ મોટા છો. આપે એમ કીધું કે મારી સેવા કરો, મારા ચરણને પકડો, અમારા સેવા કરી લ્યો, બધું આવી ગયું તો મહત્તા નથી, ગુરુની મહત્તા નથી. વલ્લભે તો એમ જ આજ્ઞા કરી છે કે ઠાકોરજીની સેવા કરો, કૃષ્ણની સેવા કરો, શ્રી કૃષ્ણ શરણમાં બોલો, કૃષ્ણની શરણાગતિ કરો. અને સ્પષ્ટ રૂપે આપે આજ્ઞા કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. કૃષ્ણથી કોઈ પર દૈવત નથી. આ માર્ગની અંદર વ્રજભક્તો પણ એ કૃષ્ણથી પર નથી. એટલે કૃષ્ણ છે તો ગુરુ જે છે એ દાતા બને છે, દાન છે તો દાતા બને છે. કૃષ્ણ આપ્યા એટલે ગુરુનું મહત્વ છે. કૃષ્ણ સાથે સંબંધ કરાવ્યો એટલે ગુરુનું મહત્વ, શ્રી મહાપ્રભુજીનું મહત્વ એના કરતાં વધારે શું કામ? કે અમે નક્કી નહોતા કરી શક્યા કે કોણ પરમ બ્રહ્મ છે. અમે તો રામ, કૃષ્ણ, શિવ, બ્રહ્મા, કેટલાય દેવો, આ બધામાં કૃષ્ણ જ એ પરમ તત્વ છે એની ઓળખાણ અમને નહોતી. આપે કરાવી, નહીં તો અમે આમાં બધાએ એ ભટકતા ફરતા. અમે પણ અમારી અંદર ભક્તિનો ભાવ પણ ક્યાં ઠાલવવો? થોડીક વાર ગણપતિની ભક્તિ કરી લે, તો માતાજીની ભક્તિ કરી લે, કોઈ આમ કરી લે, ઉપાસનાની જ ભક્તિ કહેતા હોત. અમે આવા કર્મોની અંદર રચા પૈચા હોત. એટલે આપે આ કૃપા કરીને કૃષ્ણ સેવાનો માર્ગ બતાવ્યો, કૃષ્ણ પરમ તત્વ અમને બતાવ્યા. એટલે આપ કૃષ્ણ કરતાં પણ મોટા, કારણ કે કૃષ્ણની ઓળખાણ આપે કરાવી છે. કૃષ્ણ જ્ઞાનદો ગુરુ હો, કૃષ્ણની ઓળખાણ કરાવી એટલે મહાપ્રભુજીને મોટા કીધા. દાન હોય તો દાતા થાય, દાતા ક્યાંથી થઈ ગયા? દાન જ ન હોય તો દાતા ક્યાંથી બને? પૈસા હોય દાન કરે, પૈસા ન હોય દાતા ક્યાંથી બની શકે? શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ આપ્યા, કૃષ્ણની સેવાનો માર્ગ બતાવ્યો એટલે મહાપ્રભુજી અદયદાની કહેવાના. આ એક વસ્તુ આ પ્રસંગની અંદર પણ કૃષ્ણની મહત્તા છે કે કૃષ્ણનો સંબંધ કરાવ્યો, કૃષ્ણની લીલાનો સંબંધ કરાવ્યો. એ અહીંયા કૃષ્ણની મહત્તા દામોદરદાસજી કીધી કે આ કૃષ્ણનો સંબંધ અમને ક્યાંથી થયો? આપના સિવાય થઈ શકે નહીં. એક વસ્તુ. બીજી એક વાર્તા પદ્મા રાવલની વાર્તા છે. પદ્મા રાવલની વાર્તાની અંદર પદ્મા રાવલને કીધું કે મહાપ્રભુજીને તમે શું માનો છો? એટલે કે મહાપ્રભુજીને સાક્ષાત રણછોડજી, એમની આસક્તિ રણછોડજીમાં હતી. અમે મહાપ્રભુજીને રણછોડજી જ માનીએ છીએ. તો ભાવ પ્રકાશમાં છે હરાયજી એમ લખે છે કે જો રણછોડજી કરતા અધિક માયના હોત તો વ્રજલીલાનું સુખ પ્રાપ્ત થાત, નહીં તો રાજલીલાના જ અધિકારી રહ્યા છે. ત્યાં કીધું કે રણછોડજી કરતા અધિક એટલે ઠાકોરજી કરતા અધિક દામોદરદાસજી જેવો ભાવ ત્યાં પ્રકટ કર્યો હોત તો મહાપ્રભુજીમાં એવો ભાવ પ્રકટ કર્યો હોત તો વ્રજલીલાનું સુખ પ્રાપ્ત થાત, નહીં તો રાજલીલાના અધિકારી જ રહ્યા પદ્મા રાવલ. પણ એમણે એમ કીધું કે રણછોડજી એ જ મહાપ્રભુજીને હું તો રણછોડજી રૂપે જ જોઉં છું. અધિક એટલે શું? કે મહાપ્રભુજીમાં જે અધિક ભાવ છે એ એટલા માટે છે કે કૃષ્ણની લીલાનું પર્યાપ્ત જ્ઞાન કરાવ્યું, કૃષ્ણ સેવાનો ઉપદેશ કર્યો, કૃષ્ણનું સ્વરૂપ સેવ્ય રૂપે પધરાવ્યું. એ મહાપ્રભુજીની મહત્તા છે. કૃષ્ણ વગર મહાપ્રભુજીની મહત્તા એ ક્યારેય પણ છે જ નહીં. શ્રી કૃષ્ણ સેવ્ય, મહાપ્રભુજીનો આ જે સિદ્ધાંત છે, કૃષ્ણ જ સેવ્ય છે. કૃષ્ણની જ શરણાગતિ કરવી. એટલે શ્રી કૃષ્ણ શરણમમ, ઘણા એમ કે છે અમે તો વલ્લભ શરણમમ બોલીએ તો શ્રી કૃષ્ણ શરણમમાં શું વાંધો છે કે વલ્લભ શરણમમ બોલવું પડે? શ્રી કૃષ્ણ અને વલ્લભ એ એક જ છે. અને મહાપ્રભુજીની મુખથી નીકળેલું મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે એમાં તમને શું વાંધો આવે છે કે તમારે શ્રી વલ્લભ શરણમ બીજો મંત્ર બનાવવો પડે? મહાપ્રભુજી બનાવીને આપ્યો, મહાપ્રભુજીના મુખમાંથી નીકળ્યું
એ ફલાત્મક નામ નીકળ્યું શ્રી કૃષ્ણ શરણમમાં. હવે મહાપ્રભુજીમાં ઠાકોરજીમાં તમે ભેદ જોઈ રહ્યા છો એટલે વલ્લભ શરણમમાં બોલી રહ્યા છો. બાકી વલ્લભ શરણમમાં એ શ્રી કૃષ્ણ શરણમમાં એ શ્રી વલ્લભ શરણમમાં જ છે, એમાં કોઈ ફેર નથી. કારણ કે એ વસ્તુનો નિર્ધાર આપણે આ સર્વોત્તમ સ્તોત્રના પાઠ દ્વારા એ કરવાનો છે. એટલે આવી ઘણી બધી ભ્રાંતિઓ પણ ઘૂસી જતી હોય છે કે મહાપ્રભુજી કૃષ્ણ કરતાં મોટા, કૃષ્ણ ગૌણ, કૃષ્ણ એટલે મર્યાદા અને મહાપ્રભુજી એટલે પુષ્ટિ, આવા કંઈક ને કંઈક અર્થઘટન થતા હોય. આમાંથી વલ્લભ પંથ ને અલગ અલગ પંથો જે નીકળ્યા છે એ આમાંથી જ નીકળ્યા છે કે એ મહાપ્રભુજીના સ્વરૂપનું સર્વોત્તમજીની જે ટીકાઓ જે મહાનુભાવો આચાર્ય ચરણોએ, આચાર્ય વંશજોએ, એ મહાપુરુષોએ જે શ્રી હરિરાયજી, શ્રી દ્વારકેશજી, શ્રી ગોકુલનાથજી, આ બધા મહાનુભાવ આચાર્યોએ જે ટીકાઓ આપી છે એ દ્વારા આપણે એમના દ્વારા એમની પાસેથી જ્યારે સર્વોત્તમજી શીખીએ, આપણા મનથી નહીં પણ કોઈ બીજા કોઈ ભગવદી કે કોઈ બાપા કે એની પાસે સર્વોત્તમજી શીખીએ તો પછી રવાડે ચડી જાય. 35 પાઠ કરો ને 36 પાઠ કરો ને 108 પાઠ કરો. પણ ગોકુલનાથજી શું ભણાવે છે સર્વોત્તમજી? શ્રી ગોકુલનાથજી સૌથી પ્રાચીન ટીકાકાર છે સર્વોત્તમજીના. શ્રી ગોકુલનાથજી શું આજ્ઞા કરે છે, શ્રી રઘુનાથજી શું આજ્ઞા કરે છે, શ્રી હરિરાયજી, શ્રી દ્વારકેશજી, આ બધા જે આચાર્યો કે જેમણે શું અર્થઘટન કર્યું છે એ આપણને જેમ ભણાવે એમ ભણીએ તો સર્વોત્તમજી સમજાઈ જાય, અન્યથા સમજાય નહીં. એટલે આપણે પ્રારંભ કરીએ છીએ એ મંગલાચરણથી. આપણે મુખ્ય અહીં 2 ટીકાને કેન્દ્રમાં રાખીએ છીએ. ગોકુલનાથજીની ટીકા તો આપણે સાથે સાથે લેશું જ, પણ હરિરાયજી અને શ્રી દ્વારકેશજીની ટીકાને મુખ્ય રાખીને આપણે ચાલીએ છીએ. શ્રી ગોકુલનાથજી મંગલાચરણ કરે છે. નત્વા, પેજ નંબર 14. નત્વા પિતૃપદાંબોજમ એહિકા મુસ્મિકાર્થદમ તત્પ્રોક્ત આચાર્ય નામાની વિવરિષ્યે યથામતિ યદ્યપિ અયોગ્ય એવાહમ તન્નામ વિવૃતૌ સ્વતઃ સ્વીયત્વેનૈવ કૃપયા યોગ્યતામ મયી દાસ્યતિ ઇતિ વિશ્વાસતો નૂનમ પ્રવૃત્તોહમ ન ચાન્યથા અતસ્તએવ શરણમ મમ સર્વાર્થ સિદ્ધયે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. સૌથી પહેલાં આપ શ્રી ગુસાઈજીને વંદના કરે છે. નત્વા પિતૃપદાંબોજમ, પિતૃચરણ શ્રી ગુસાઈજીના ચરણારવિંદને આપ વંદન કરે છે. શું શેના માટે વંદન કરે છે? એહી કામ ઉસ્મિકાર્થિદમ, આલોક અને પરલોકના અર્થ દાન કરનારા એ પિતૃપદાંબોજને હું વંદન કરી તત્પ્રોક્ત આચાર્ય નામાની વિવરિષ્યે યથામતિ, મારી જેવી મતિ છે, યથામતિ. ગોકુલનાથજી કહે છે જેવી મારી મતિ છે એ પ્રમાણે સર્વોત્તમજી જે અમારા પિતૃચરણે જે નામો આપ્યા છે એનું વર્ણન મારી મતિ મુજબ કરીશ. અમારા આલોક અને પરલોકનું સિદ્ધ કરનારા એવા અમારા પિતૃચરણના ચરણારવિંદોને હું નમન કરું છું. નમન કરીને નત્વા પિતૃપદાંબોજમ એહિ આમુષ્મિકમ અર્થદમ, આમુષ્મિક અર્થદમ તત્પ્રોક્ત આચાર્ય નામાની વિવરિષ્યે યથામતિ. શ્રી ગોકુલનાથજી આગળ આજ્ઞા કરે છે યદ્યપિ અયોગ્ય એવાહમ, હું અયોગ્ય છું. યદ્યપિ આ વર્ણન કરવા માટે હું યોગ્ય નથી. એટલે આપણે સમજી લઈએ કે આ શું કામ મંગલાચરણ આપણે કે ગોકુલનાથજી એમાં આજ્ઞા કરી રહ્યા છે કે આનું વર્ણન કરવા માટે હું યોગ્ય વ્યક્તિ નથી. તો એ હું કેટલો યોગ્ય હોઉં એ તમે વિચારી લો. એટલે કે મારી યોગ્યતા કેટલી આની અંદર. એટલે કંઈક પણ ભૂલ થાય તો એક સમાન્ય પાત્ર છે. કારણ કે ગોકુલનાથજી કહે છે હું યોગ્ય નથી, આનો અર્થ કરવા માટે શક્તિમાન હું નથી. કારણ કે તાત તણો પ્રતિબિંબરે રસના, જે સાક્ષાત શ્રી ગુસાઈજીના તાત તણો પ્રતિબિંબરે રસના એવા શ્રી ગોકુલનાથજી આજ્ઞા કે યદ્યપિ અયોગ્ય એવાહન તન્નામ વિવૃતૌ સ્વતઃ સ્વીયત્વેનૈવ કૃપયા યોગ્યતામ મયી દાસ્યતિ. પણ શ્રી ગુસાઈજી આપ મને પોતાનો જાણી અને યોગ્યતા આપ મને પ્રદાન કરો જેથી કરીને હું આનું વર્ણન કરી શકું. હું યોગ્ય નથી પણ આપ યોગ્ય મને બનાવો અને કૃપા કરીને મને એવો યોગ્ય બનાવો. ઇતિ વિશ્વાસ તો, પાછો વિશ્વાસ છે શ્રી ગુસાઈજીના ચરણારમાં. ઇતિ વિશ્વાસ તો નૂનમ પ્રવૃત્તો હમ ન ચાન્યથા, એવા વિશ્વાસપૂર્વક કે ગુસાઈજી મને પોતાનો માને છે જ અને માને જ છે એવા વિશ્વાસપૂર્વક હું આ કરવા માટે પ્રવૃત્તો થયો છું. અયોગ્ય છું છતાં વિશ્વાસ શ્રી ગુસાઈજીનો છે કે હું પ્રવૃત્તો થયો છું. અહીં પણ એવું જ થયું છે કે મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે આ બહુ
ઉચ્ચ કક્ષાનો ગ્રંથ કહેવાય. અને અહીં મનોરથ એમ છે કે અમારા સર્વોત્તમજી આપ પાસે અધ્યયન કરવું છે એટલે બહુ ઉચ્ચ કક્ષાનું અધ્યયન, અને મારા કક્ષાથી ઘણું બધું ઉચ્ચ કક્ષાનું છે, પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના વિશ્વાસથી એટલે કુદા તો છીએ, જેમાં કોઈ શંકા નથી, કે પણ વિશ્વાસથી કે મહાપ્રભુજી ગુસાઈજી એ જેવું વર્ણન કરાવશે એવું કરશું, એટલે સાથે મળીને અધ્યયન કરશું. શ્રી ગોકુલનાથજી પણ એમ કહે છે, ઇતિ વિશ્વાસ તો પ્રવૃત્તો હમ, વિશ્વાસપૂર્વક હું પ્રવૃત્ત થઈ ગયો છું, કે આ વિવરણ કરવાની શરૂઆત તો કરી છે, પણ વિશ્વાસથી, મહાપ્રભુજી ગુસાઈજીના વિશ્વાસથી, ન ચાન્યથા, બીજા કોઈ કારણથી નહીં. અત તએવ શરણમ મમ સર્વાર્થ સિદ્ધે, બધા અર્થની સિદ્ધિ માટે શ્રી ગુસાઈજીના ચરણારવિંદ જ મારું શરણ છે, હું એની શરણે છું, એમ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. એટલે ત્યાર પછી આપણા શ્રી હરિરાયજીની એ સર્વોત્તમ ભાવ વિવર્ધની ટીકા. યત પાદાબ્જ રજો ધ્યાન ધનિનામ ગોપિકા પતિ, 15મું પેજ છે. પતિત્વમ વૃણુતે તાન સ્વાન આચાર્યાન નૌમિ સંતતમ, કૃષ્ણ દર્શન ભાવે સિદ્ધિદાન સાધનૈર વિના શ્રી વિઠ્ઠલેશ પાદાબ્જ રેણુ નૌમિ તદાપ્તયે. યત પાદાબ્જ રજો ધ્યાન ધનિનામ ગોપિકાપતિ, જેના ચરણારવિંદની રજનું ધ્યાન જેમનું ધન છે એવા ના ગોપિકાપતિ, જેને શ્રી ગુસાઈજીના ચરણારવિંદ જે છે, એટલે મહાપ્રભુજીના જે ચરણારવિંદ, જે સ્વાન આચાર્ય મહાપ્રભુજીના ચરણારવિંદની જે રેણુ છે એનું ધ્યાન, એને જ પોતાનું ધન માન્યું છે એવા ધની, જેની પાસે આ ધન છે એવા ધની નામ, એને શું કરે છે ગોપિકાપતિ, ગોપિકાપતિ પતિત્વમ વૃણુતે, ભગવાન એનું પતિત્વ સ્વીકાર કરે છે, એના પતિ બની જાય છે. ગોપિકાપતિ ભગવાન એના પતિ બની જાય છે એવા સ્વાન સ્વભક્તોના આચાર્ય નૌમી સંતતમ, એવા આચાર્યોને હું એ નમન કરું છું. એટલે જેણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજના ધ્યાનને પોતાનું ધન માનેલું છે, કે મહાપ્રભુજીના ચરણારવિંદની રજનું ધ્યાન જ જેનું ધન છે, એના ગોપિકાપતિ એના પતિત્વ વૃણુતે, ગોપિકાપતિ પતિત્વમ વૃણુતે, એ એના પતિ એ બની જાય છે, એના સ્વામી રૂપ એનો સ્વીકાર કરે છે. જેને મહાપ્રભુજીનો જે સેવક છે, કે જે મહાપ્રભુજીના ચરણારવિંદની રજનું ધ્યાનને એ ધન માની રહ્યો છે, કે એનું ધન છે, એવો ધની છે, એના ગોપિકાપતિ જે છે પતિત્વમ વૃણુતે, એના ગોપિકાપતિ પતિ બની જાય છે, એનું પતિત્વ એનો સ્વીકાર કરે છે, હું એનો પતિ એવું સ્વીકાર કરી દે છે, એવા આચાર્યને હું એ નમન કરું છું. હવે શ્રી ગુસાઈજી ને વંદન કરે છે. શ્રી કૃષ્ણ દર્શન ભાવેક સિદ્ધિદાન સાધનેર વિના, કૃષ્ણ દર્શન ના જે ભાવની સિદ્ધિ આપનારા, કામો હરિદુક્ષેવ, ભગવાન કૃષ્ણના દર્શનની જ કામના રૂપ જે સિદ્ધિ છે, બીજી કોઈ કામના ન રહે, સતત ભગવત દર્શનની કામના રહે એવી સિદ્ધિ સાધનો વગર આપનારા, સાધનેર વિના, કોઈ પણ સાધન વગર આપનારા કોણ છે? શ્રી વિઠ્ઠલેશ પાદાબ્જ રેણુન, એવા શ્રી ગુસાઈજીના ચરણારવિંદની રેણુ એવી છે કે જે આવી સિદ્ધિ આપે છે. કૃષ્ણના દર્શનના ભાવિક સિદ્ધિદાન એ શ્રી ગુસાઈજીના ચરણારવિંદની રેણુન નૌમી તદાપ્ત, એ ચરણારવિંદની રેણુની પ્રાપ્તિમાં, રેણુ કેવી છે કે જે રેણુ જે છે એ કૃષ્ણ દર્શનના ભાવની સિદ્ધિ સાધન વિના આપી દે છે, કોઈ સાધન એ વગર એ સિદ્ધિ આપી દે છે. એવા શ્રી ગુસાઈજીના ચરણારવિંદની જે રેણુ છે એની પ્રાપ્તિ માટે હું એને નમન કરું છું. તદાપ્તએ આપતી પ્રાપ્તિ, એટલે એની પ્રાપ્તિ માટે હું એને, એ ચરણારવિંદની રેણુની પ્રાપ્તિ માટે હું એને વંદન કરું છું. શ્રી ગુસાઈજીના ચરણારવિંદની રેણુને હું વંદન કરું છું. શ્રી હરિરાયજી મયા તદીય બલતઃ તદ ભાવાશક્ત ચેતસા સર્વોત્તમસ્ય ભાવૈક વિવૃત્તિ ક્રિયતે સ્ફુટા. મયા તદીય બલતઃ, મારે તદીય બલતઃ એમનું જ બલ છે, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ચરણારવિંદનું જ આ બલ છે કે જેનાથી તદીય બલતઃ, જેના બલથી, અને તદ ભાવાશક્ત ચેતસા, તેમના ચરણારવિંદમાં જ ભાવ આસક્તિ ચેત વાળો,
અને એનાથી જ સર્વોત્તમસ્ય ભાવૈક વિવૃત્તિ, સર્વોત્તમ સ્તોત્રના ભાવની વિવૃત્તિ એ કરવા એ મેં ક્રિયતે મેં કરી છે. તદભાવા દુર્લભા એવ જ્ઞાતુમ કિમ કથને પુનઃ. આ જે સર્વોત્તમ સ્તોત્રના જે ભાવો જે છે એ જાણવા પર દુર્લભ છે તો કહેવાય કેમ? જાણે પછી કહે ને, પેલા જાણે પછી કહી શકે. કિમ કથને પુનઃ, પેલા તો જાણવા જ અઘરા છે, જાણવા જ એ અગમ્ય છે, જાણી શકાય એવા નથી. એ ભાવો દુર્લભ છે, એ જાણવા માટે પણ દુર્લભ છે આ ભાવો, તો પછી કહેવાની તો ક્યાં વાત કરી? જાણે પછી કહે. એટલે હરિરાયજી કહે છે કે તદ ભાવા દુર્લભા એવ જ્ઞાતુમ કિમ કથને પુનઃ. એ જાણવા જ અઘરા છે, દુર્લભ છે, તો પછી કહેવાની તો ક્યાં વાત રહી? કહી કોણ શકે જાણતો હોય? તથાપી શ્વેતામ મત્વા સ્વયં મેં જ્ઞાપયિષ્યતિ. પણ શ્રી મહાપ્રભુજી મને પોતાનો જાણી, શ્વેતામ મત્વા પોતાનો જાણીને એ સ્વયં તે મેં જ્ઞાપયિષ્યતિ, પણ આ ભાવો મને આપ પોતાનો જાણીને જણાવશે, જણાવે છે. એટલે મહાપ્રભુજી કૃપા કરીને ભાવ બતાવશે, એ ભાવ હું પ્રકટ કરીશ. હરિરાયજી એમ આજ્ઞા કરે છે. પણ આ ભાવો જે છે જાણવા જ દુર્લભ છે, તો પછી જાણતો હોય એ કહી શકે. એટલે જાણવા જ દુર્લભ છે તો પછી કહેવાની તો વાત ક્યાં રહી?